श्री सम्यक चारित्राय स्वाहा। और करो वासक शक्ति पूजा। ओम ह्रीं नमो चारितस बताओगा। ओम ह्रीं नमो चारितस, 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 नमो अध्याय पुष्प ओम ह्रीं नमो चारितस, नमोरस्कल्पध्याय सर्वशास्त्रोभ्य सूर्यवीरखण्डकोशोमहि पूजोरथ संताप सोमचंद्रो भवजनपरे हरिये सवितशाम। ओम श्री परमपुरुषाय परमपुरुषाय शिवजीनाय पुष्पाय पुष्प चढ़ाओ, पुष्प चढ़ाओ। ओम ह्रीं नमो पुष्प ले लो बजा, बजा पुष्प चढ़ाओ। ओम ह्रीं नमो चारितस, 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 ओम ह्रीं नमो चारितस। दीपक 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 ले लो, हमारे सामायिक है ना, तो मुझे क्या पता। हाँ ले लो। ओम ह्रीं नमो चारितस, ओम ह्रीं नमो चारितस, सबसे नहीं प्यारा। ओम ह्रीं मार्ग सन्मुखता मुड़े थे भगणेरी, मार्ग सन्मुखता मुड़े थे भगणेरी, पूछे भूपति दृष्टि दे मंत्री बनेली, पूछे भूपति दृष्टि दे मंत्री बनेली, ओ गुण आवे छे ए भगे बड़ा लोक गणारी, अहे मंत्री रहो दूर दर्शन के गणारी, अहे मंत्री रहो दूर दर्शन के गणारी, उत्तम मार्ग खाई जाए दूरत जीरी, उत्तम मार्ग खाई जाए दूरत जीरी, उज्जैनी नारायण हरि कीर्ति सजीरी, उज्जैनी नारायण हरि कीर्ति सजीरी, निर्मुख आशा भंग नाशक जासर हारी, भूत जग माही निर्मुख देह कहारी, ओ मार्ग सन्मुख धाम मुड़े देह गणारी, पूछे भूपति दृष्टि दे मंत्री बड़ेरी, श्री जाचो चो वस्तु विदित देह बनोरी,
राय कहे हम आज कीर्ति आई हरोरी राय कहे हम आज कीर्ति आई हरोरी फल पावे प्रत्यक्ष मैणा कर बंदनारी फल पावे प्रत्यक्ष मैणा कर बंदनारी साले बेड़ा माही वेड़ा देह गणारी रोष गणो वशराय शुद्धि बुद्धि सर्व गैरी रोष गणो वशराय शुद्धि बुद्धि सर्व गैरी कहे कुछ कुछ लाय अमंगल आण जरीरी कहे कुछ कुछ लाय अमंगल आण जरीरी ओ देव राजकुमारी रूप ब्रह्माजी सीरी देव राजकुमारी रूप ब्रह्माजी सीरी दूत तड़े मनवात विस्मय देव वसीरी दूत तड़े मनवात विस्मय देव वसीरी दूत तड़े मनवात विस्मय देव वसीरी ओ मार्ग सन्मुख ताम पुरे क्षेम गणीरी ऊंचे भूपति दृष्टि दे मंत्र बणीरी ऊंचे भूपति दृष्टि दे मंत्र बणीरी પ્રજાપાલ રાજા રાજ દરબારની અંદરથી મૈણા અને પ્રજાપાલની વચ્ચે થયેલા જે વાર્તાલાપ અને વાર્તાલાપની અંદર પ્રજાપાલ રાજા આવેશમાં આવે છે, કારણ કે પ્રજાપાલ રાજાના અંતરાત્માની અંદર અહંકાર બેઠેલો હતો. મેં તમને પરમ દિવસે કીધેલું હતું કે પિતા અને રાજા એ ક્લેશિશમાં આવે છે. એક વ્યક્તિની અંદર બે કેરેક્ટર લાઈવ થાય છે. રાજા પ્રજાપાલ છે, પણ પ્રજાપાલ નામની વ્યક્તિની અંદર એક સાઈડની ઉપર પિતા છે, બીજી સાઈડની ઉપર રાજા છે. અને જ્યાં નેતૃત્વ કરવાની વાત આવે છે ત્યાં પિતૃત્વ ખંડિત થતું હોય છે. અને માટે જ પ્રજાપાલ રાજા મૈણાને એમ કે છે, હું કહું તે થાય, હું સુખ આપી શકું, કર્મ બર્મને બાજુ પર છોડ. કોઈ કશું જ કરી શકે તેમ નથી, સર્વ સામર્થ્ય મારી પાસે છે. આવું એક ભ્રમ, મોટો ભ્રમ, અને મોટા ભ્રમની સાથે ચાલે છે. ગુજરાતી ભાષામાં જેમ કહેવાય છે, શકટ તણો ભાર જીમ શ્વાન તાણે, હું કરું એ જ અજ્ઞાન છે. હા, 500 મણનું વજન લઈ અને ગાડું ચાલતું હતું અને નીચે કૂતરો ગાડાની નીચે ચાલતો હતો. કૂતરાને એવું થયું કે હું જો નીકળી જાઉં તો ગાડું ચાલે નહીં, અને માટે કૂતરો બરાબર ગાડાની નીચે ચાલતો જાય છે. અને કૂતરો કહે છે કે મારી વિડીયો વાયરલ કરો, કારણ કે હું ગાડું ચલાવું છું. હા, અને માટે ગુજરાતી ભાષામાં કવિતા આવ્યું, શકટ તણો ભાર જીવ શ્વાન તાણે. એવા ઘણા પ્રજાપાલ વ્યક્તિ તરીકે ગયા, પણ પ્રજાપાલ સ્વભાવ તરીકે આજે પણ છે. હા, એવું જ માને મારા વિના ચાલે જ નહીં, હું ના આવું તો ભગવાનના પ્રક્ષાલના ચડાવવા બોલાય જ નહીં, એટલે મારે તો જવું જ પડે. હા, અને એવી એક માનસિકતાઓની સાથે ઘણે બધે ઠેકાણે એવું હોય. હા, એવી કંઈક સામણો હોય, જ્યાં સુધી હું ના પહોંચું ત્યાં સુધી પ્રતિક્રમણ થાય જ નહીં. હા, માનસિકતા વ્યક્તિ તરીકે પ્રજાપાલ નથી, પ્રકૃતિ તરીકે પ્રજાપાલ અત્યારે પણ વિદ્યમાન છે, જે પોતાને જ માને છે. અને અહંકાર, એવું સાયકોલોજીની અંદર બે પ્રકારના કોમ્પ્લેક્સ બતાડે છે. કોમ્પ્લેક્સ એટલે આપણા મગજની અંદર ઊભી થયેલી એક માન્યતા, અને માન્યતાની અંદર કહે છે એક સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ છે, એક ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ છે. બંનેમાં અહંકાર છે. હા, બંનેની અંદર અહંકાર છે. દુર્યોધનમાં જ અહંકાર હતો એવું નહીં, અર્જુન પણ કઈ કમ ન હતા, તો યુધિષ્ઠિરે કમ ન હતા. જો મહાભારતનું યુદ્ધ ભયાનક છે
તો યુદ્ધનું સ્ટાર્ટિંગ યુધિષ્ઠિર છે, એ ભૂલતા નહીં. જો યુધિષ્ઠિરે જુગાર ન રમ્યા હોત, દ્રૌપદીને મૂકી ન હોત, તો યુદ્ધ થવાના ચાન્સીસ જ ન હતા. પણ યુધિષ્ઠિર અહંકારમાં આવ્યા. ધર્મરાજ હોવા છતાંય યુધિષ્ઠિરના અંતરમાં અહંકાર જાગ્યો. એક જ શકુનીનું વાક્ય જ્યારે દ્યુત સભાની અંદર યુધિષ્ઠિર પહોંચે છે, અને તે વખતે યુધિષ્ઠિરની દ્યુત રાજસભાની અંદર જતા આસપાસની અંદર બધા મંડળીમાં બેઠેલા છે અને જુગાર રમે છે. હા, જુગાર રમે છે. અને જોઈને યુધિષ્ઠિરને બોલાવે છે, કારણ કે શકુનીને ખબર હતી કે યુધિષ્ઠિરને જુગારમાં ઇન્ટરેસ્ટ છે. इंसान ऐसे तो बहुत अच्छा है, लेकिन आदत से मजबूर होता है. ऐसी कुछ न कुछ आदत होती है कि जिसमें इंसानियत टूट जाती है. हाँ, टूट जाती है. અને એક વાત લખી રાખો, આદત એ મોટામાં મોટું લીકેજ છે. લીકેજ એટલે સમજ્યા ને તમે? એવું એક હોલ કે જે હોલમાંથી પાણી પડ્યા જ કરે. ઉપરથી ગમે એટલું પાણી ફિલ કરો, ભરાય જાય. કેમ? આદતના કારણે ખાલી જ થાય છે. અને આદત માણસને અંદર ખાને ખોખલો કરી નાખે છે, ખાલી કરી નાખે છે. હા, એટલે જ શાસ્ત્રો ના પાડે છે. અને આ કોમ્પ્લેક્સના કારણે, અહંકારના કારણે યુધિષ્ઠિર અને કોકે કીધું, રાજન યદિ તે વિદ્યતે ભયમ. આ મહાભારતનું બહુ પ્રસિદ્ધ વાક્ય છે. અને વાક્યની અંદર યુધિષ્ઠિરને ચેલેન્જ કરે છે કે તમને એવો ડર લાગતો હોય કે જુગારની અંદર તો હારી જાઉં તો ન રમતા. અને એમાં યુધિષ્ઠિરનો અહંકાર છંછેડાયો, સુપીરિયોરિટી કોમ્પ્લેક્સ. મુझे ચેલેન્જ કરને વાલે તું કોણ? અને ચેલેન્જમાં આવી ગયા, ઉતરી પડ્યા. અને એમાં આખા મહાભારતનું સર્જન થયું. દુર્યોધનની અંદર ઇન્ફેરિયોરિટી કોમ્પ્લેક્સ હતો, એની પાસે કશું જ નથી, છતાં પોતાની જાતને પ્રોજેક્ટ કરવા માટે ભયંકર આક્રોશ અને અહંકારમાં છે. જેની પાસે અહંકારને પ્રૂવ કરવા માટે કાંઈ જ ન હોય, તે અહંકારને પ્રૂવ કરવા માટે આવેશ પ્રગટ કરે. હા, એટલે ગુજરાતીમાં કહે છે ખાલી ચણો હા બહુ વાગે. તમને આમ ખબર છે, કહેવતો બધી જાણો છો તમે. હા, એટલે ઢોલ મોટું એમ, જલ્દી ગૌતમભાઈ, ઢોલ મોટું એમ પોલ મોટી. હા, વાગે તો ખરું જ, પણ પોલે મોટી હોય. હા, એટલે માણસ જેટલો મોટો હોય એટલી પોલ મોટી હોય. વાગવાના કારણે પોલ ના દેખાય, બાકી પોલ હોય તો જ ઢોલ વાગે, નહીં તો વાગે જ નહીં. હા, સાંભેલાને વગાડી જુઓ, વાગશે જ નહીં, કારણ કે ખાલી નથી તો વાગે કેવી રીતે? અને ઢોલ વાગે છે કારણ કે પોલ છે. એટલે પોતાની પોલને ઢાંકવા માટે ઢોલ જોરથી વાગે છે, જોરથી વાગે છે. બતાડવું પડે, પ્રોજેક્ટ કરવો પડે, અને પ્રોજેક્ટ કરવા માટેની ભૂમિકા ઊભી થતી જાય છે. એટલે જ મહારાજા પ્રજાપાલ આજ અહંકારની અંદર મૈનાની સામે આવે છે, અને આવેલા મૈનાને બતાડી દેવાનું મન થાય છે. અને તે જ વખતે પ્રજાપાલને સામેથી હવે મનમાં આવેશ છે, અહંકાર છે, અને પ્રજાપાલ રાજાને એવું લાગે છે કે મૈનાએ મારું અપમાન કર્યું. હા, મારું અપમાન કર્યું. અને એ અપમાનના તાપથી સંતપ્ત થયેલો પ્રજાપાલ રાજા સવારી ઉપર નીકળ્યા છે, અને સામેથી 700 કોડિયાઓ એનું એક ટોળું આવે છે. મેં પરમ દિવસે કીધેલું, સામૂહિક પાપ એનો ઉદય સામૂહિક થાય છે. તમે એવું ઘણી વાર સાંભળો છો કે પ્લેન ક્રેશ થયું અને 100 જણા મરી ગયા, એક સાથે 100 જણા મરી ગયા. અમને ઘણા સવાલ કરે, મારા સાહેબ આ 100 જણાનું આયુષ્ય તે જ વખતે પૂરું થયું. સામૂહિક પાપ. એટલે એક વાત યાદ રાખજો, પાપ એકલા જ કરજો અને ધર્મ સમૂહમાં કરજો, તો સામૂહિક ધર્મનું પુણ્ય ઉદયમાં આવશે. હા, પુણ્ય ઉદયમાં આવશે. અનેક સાથે એવા પરિવારની અંદર, એવી કોઈ સમાજની અંદર, એવી કોઈ સેક્ટની અંદર જન્મ થશે કે જન્મતાની સાથે જ તમારા જીવનમાં સંસ્કારો આપોઆપ આવી જશે. એટલે સામૂહિક કરેલો ધર્મ એનું ફળ પણ સામૂહિકમાં મળે છે. માટે આપણે ત્યાં સામૂહિક ધર્મની વધુમાં વધુ પ્રેરણા થતી હોય છે. હા, વધુમાં વધુ, અને એ કરાતું જતું હોય છે.
સામાન્ય રીતે ધર્મ સમૂહમાં કરવાની ચીજ નથી. આ સિદ્ધાંત સમજી લેજો પાછા. કારણ કે ધર્મ ભાવના પ્રધાન છે, સંખ્યા પ્રધાન છે જ નહીં. સમૂહમાં સંખ્યા છે, ભાવના છે કે કેમ તે સવાલ છે. હા ભાઈ, અહીં આગળ જાહેરાત થાય કે ફાગણ વદ આઠમ થી 2082 ની અંદર કે આણંદજી કલ્યાણની પેઢીનો સંઘ સામૂહિક વર્ષી તપ કરાવવાનો છે. આવી 2026 જાહેરાત થાય એની સાથે જ 300 ફોર્મ ભરાઈ જાય. એટલે શું 300 ની ભાવના જાગી ગઈ? આટલી ઈઝી ભાવના છે, આટલી ઈઝી. હા શું? હા બરાબર છે. એટલે નિમિત્ત જતું રહે પછી ભાવના રહે કે જતી રહે? એક વાત સમજી રાખજો, નિમિત્તથી ભાવના જાગે પણ નિમિત્તની સાથે જ જતી રહે તો એ ભાવના નથી, એ નિમિત્ત છે. હા એટલે ધૂપથી તમે આરતી પ્રગટાવો, આરતી પ્રગટાવો, પણ આરતી ધૂપ શાંત થઈ જાય અને આરતી શાંત થઈ જાય તો એ પ્રગટેલો ના કહેવાય, એ નિમિત્તથી જાગેલું કહેવાય. એટલે એક વાત સમજી રાખજો, નિમિત્તથી દીવો પ્રગટે પણ પ્રગટેલો દીવો પ્રગટેલો રહેવો જોઈએ. એટલે નિમિત્તથી ભાવના જાગે પણ ધારો કે નિમિત્ત જતું રહ્યું અને ત્યાં આગળ અષાઢ મહિને વળી પાછો આણંદજી કલ્યાણની પેઢી સંઘ તરફથી એવી જાહેરાત થાય કે હવે 4 મહિના માટે સામૂહિક વર્ષી તપના બેસણા રદ કરવામાં આવે છે. હા ના, તો નિમિત્ત કહે છે ને, ભાવના જાગી છે. હા હા, એટલે આ ભાગશાળીઓ પોતાના સંઘની બહુ ઇજ્જત બચાવવાનો પ્રયત્ન કરે છે. પણ એવું સમજી રાખજો, હું છે ને તો આવા 4000 સંઘોમાં ફરીને આવેલો છું. તમને સુરેન્દ્રનગરનો અનુભવ છે, મને આખા ઝાલાવાડનો અનુભવ છે. હા હા, આખા ઇન્ડિયાનો અનુભવ. પણ ઝાલાવાડનો અનુભવ લે ને ઇન્ડિયાનો થઈ જ જાય. એમાં કરવાની જરૂર ના પડે, એમાં બધું આવી જ જાય. એટલે તો હું કાચો પડું છું. આટલા પાકા ના હોત તો હું ક્યારનો સક્સેસ થઈ ગયો હોત. એટલે તમે મને ફેલ કરો છો એનો અર્થ જ એ કે તમે પાકા છો. હું એ કહેવા માંગુ કે આપણી ભૂમિકા અને આ જે ભાવ છે કે જેનો ધર્મની પ્રધાનતા જ ભાવ ઉપર છે. હા, બોર્ડ લાગ્યું ને યાત્રાએ નીકળી પડ્યા. હા તો કોક લઈ જાય છે એટલે ચલો ચાલવા માંડી. અને માટે જ નરેન્દ્રભાઈએ કીધું એમ, નિમિત્ત પકડી અને ચડે તો છે પણ ચડ્યા પછી પેરાશૂટ મળતું નથી એટલે ડૂબી જાય છે. હા, ભાવના ટકતી જ નથી અને તપ ચાલે છે. હા, એટલે 300 જણાની અંદરથી નિમિત્તના કારણે 300 વર્ષી તપ ચાલુ કર્યો, એમાં 150 ચાલુ રાખે, 150 નીકળી જાય, એ રહેલા 150 હવે ચાલુ કર્યો છે ક્યાં મૂકીએ? એટલે ચલો વર્ષી તપ ચાલુ રાખીએ. પણ આપણે એવું નહીં ઈચ્છીએ કે ચલો શ્રી સંઘે બહુ સારું કર્યું કે 4 મહિનાના બેસણા બંધ કરી દઈ અને વ્યક્તિગત રીતે મને બેસણા કરવાની તક આપવાના કારણે મારી લાલસામાં કંટ્રોલ આવશે. ભાઈ, આમ સંઘના રસોડે બેસણાની જેટલી આઈટમ બને એટલી ઘરમાં બને. હું આ તમારું એક્સરે કાઢું છું, ફોટો વર્ષી તપનો છે ને એક્સરે આ છે. હા, સંઘના રસોડે 5 જ આઈટમ થી બેસણું કરાવે તો એમ કહેવાય કે સુરેન્દ્રનગર વાળાએ બેસણું બરાબર ન કરાવ્યું, બેસણું બરાબર ન કરાવ્યું. 5 જ આઈટમ રાખે છે. એટલે સંઘે તો નામુમકિન 50 આઈટમ બનાવવી જ પડે. અને દાતાઓ એમ કે અમે તમને પૈસા આપીએ છીએ, તમે આઈટમ કેમ નથી બનાવતા? એટલે કેટલીક વાર છે ને દાતાઓ માલિક બની જાય અને માલિક બનીને આયોજકોને કે આ કરવું જ પડશે, આ કરવું જ પડશે, અને આયોજકોને દાતાઓ વિના હાલે નહીં. એટલે હા હા ચલો ચલો ચાલતું જાય. પણ જે સ્થિતિ છે એટલે એ જ એક વાત સમજી રાખજો, પર્સનલ બેસણા કરવાની અંદર ત્યાગની પ્રધાનતા છે અને સામૂહિક બેસણા કરવાની અંદર બેસણાની પ્રધાનતા છે. 50 આઈટમો સાથે બેસણું થાય. 50 ચાય હોય,
દૂધે હોય, પછી આગળ બોલો, હા કોફી હોય, ઇમ્યુનિટી બુસ્ટર ઉકાળો હોય, હા બધું જ હોય, અને એની સાથે વર્ષી તપના બેસના થતા જતા હોય. એટલે જ ધર્મ સામાન્ય રીતે ભાવનાની સાથે જોડાયેલો છે. માટે તો ધર્મ દુર્લભ છે. જો નિમિત્તોની સાથે, સમૂહની સાથે ધર્મ જોડાયેલો હોત તો આ ધર્મ ક્યાંય પહોંચી ગયો હોત. પણ ના, ધર્મની પહેલી શરત છે ભાવના હોય તો જ કરજે. દેખાદેખીમાં જતો નહીં. કોઈ કરે છે માટે કરી નાખવાની વાત કરતો નહીં. તારી જાતને પૂછ, કરવાનું છે અને તો કરજે. અને એ જ ધર્મ સાચો છે કે જેમાં ભાવનાની મુખ્યતા ગોઠવાયેલી છે. પરંતુ વ્યવહાર એમ કે છે, જેમ ભાઈએ કીધું તેમ, કે નિમિત્તના કારણે ભાવ જાગે. ક્યારેક એ ભાવ વધુ કામ આપી જાય છે. માટે જ કહું છું કે ધર્મ સામૂહિક રીતે કરજો. પણ આ 700 સામૂહિક પાપ કર્યા, અને થયેલા તે પાપના કારણે 700 એક સાથે કોડ લાગુ પડ્યો. અને એમાં જે મંત્રી હતો એ પ્રજાપાલ રાજાને કહેવા જાય છે કે રાજન, તમે પ્રજાપાલ છો, દાતા છો, વિશ્વમાં તમારું નામ છે. અમે એક યાચના લઈને આવ્યા છીએ. અને પાછો આ ગલિતાંગુલી મંત્રી જોરદાર સેલ્સમેનશિપ સાથે રાજાના આમે અહંકાર તો હતો જ, અને સ્ટિમ્યુલેટ કરવા માટે કહે છે કે જ્યાં આગળ યાચક ખાલી હાથે પાછો જાય એવો દાતા આ સંસારમાં કલંક રૂપ છે, એવું નીતિશાસ્ત્રો કહે છે. અને આ રાજા પ્રજાપાલ કહે છે બનશે જ નહીં. તમે આવો. અને ત્યાં રાજાના મનમાં ચાલે છે, આ કોડિયાને સુકન્યા જોઈએ છીએ. અને ગલિતાંગુલીએ કીધું અમારા રાજા પાસે બધું જ છે, પ્રજા છે, વાહન છે, અમે એને રાજા તરીકે સન્માનીએ છીએ. બસ હવે એક ચીજ ખૂટે છે, અને અમારે રાજ રાણી જોઈએ છીએ. અમારો રાજા વાંઢો છે અને એને રાજ રાણી જોઈએ છીએ. તમારા નગરમાં કોઈ સુકન્યા હોય, રૂપવાન નહીં પણ સંસ્કારી એવી કોઈ કન્યા હોય, અને તમે આપો તો અમારો રાજા દંપતી બને, અને અમે રાજા અને રાણી બંનેનો સન્માન સત્કાર કરી શકીએ. માટે અમારે એક કન્યાની જરૂરત છે. અને ત્યાં પ્રજાપાલને લાઈટ થાય છે. આ કેટલી મોટી ભયાનક ભૂમિકા. હા, હું આખા ગામનું ખાઉં પણ મારું ખાય એનું. હા, ગુજરાતીમાં કહે છે હું આખા ગામનું ખાઉં પણ મારું ખાય એનું નખો જ જાય. મારું કોઈ ના ખાઈ શકે, હું આખા ગામનું. અને મારી સામે જે થાય એને ખતમ કરી નાખવાની ભૂમિકા ઉભી થાય. હા, ભૂમિકા ઉભી થાય. અનિચ્છાએ તમારા દીકરા કે દીકરીએ, હા એવા મા બાપો હોય છે વર્તમાન કાળની અંદર પણ મારી પાસે આવેલા છે. અનિચ્છાએ દીકરીએ કોઈની સાથે લવ મેરેજ કર્યા તો મા બાપ એવું ઈચ્છે છે કે આ દીકરી દુખી થાય તો સારું. હા, દુખી થાય તો સારું. કેમ? અમારી ઈચ્છા વિરુદ્ધ મેરેજ કર્યા છે. આ માનસિકતા બહુ ભયાનક માનસિકતા છે. કાઢી નાખો. દુખી એના કર્મથી થવાની છે. તમે શું કામ ઈચ્છો છો? કોકના દુઃખની ઈચ્છા કરવાથી કોક દુખી થતું નથી. નહીં તો નરેન્દ્ર મોદીના ક્યારના રામ બોલો ભાઈ રામ બોલાઈ ગયા હોત. કેટલા એને દુખી કરવાની ઈચ્છા કરે છે. નરેન્દ્ર મોદી દુખી થાય એમાં કેટલાને રસ? કેટલાને? ઘરનાને તો રસ ખરો, બહારનાને રસ. દેશનાને તો રસ ખરો, વિદેશના લોકોને રસ. હા, આ માણસ જવો જોઈએ, આ માણસ જવો જોઈએ. એટલે મોદીને દુખી કરવા માટે ઘણા લોકો પ્રાર્થના કરે છે. અને જો એની પ્રાર્થનાથી મોદી દુખી થતા હોત તો મોદી ક્યારેય પ્રધાનમંત્રી બની શકે તેમ ન શકત. પરંતુ એ બનતું નથી. એટલે એક વાત લખી રાખજો, સામેની વ્યક્તિ એના પાપથી દુખી થાય છે તો એ દુખી થાય એવી ઈચ્છા તમે શું કામ કરો છો? શા માટે? છોડી દો. એ દુખી થાય એવી ઈચ્છા તમે જે પ્રગટ કરી છે એના કારણે તમે તો દુખી છો જ, કારણ કે દુખી થતો નથી. તમારી ઈચ્છા પ્રમાણે દુખી થતો નથી અને એનું દુઃખ તમને છે, એટલે તમે તો ડબલ રીતે નુકસાનમાં જાઓ છો.
કોઈ પણ દુખી થાય એવી ઈચ્છા ક્યારેય ન કરતા, ક્યારેય ન કરતા. આ મારી સલાહ છે. હા, આ મારી સલાહ છે. કોઈ બદનામ થાય એવી ક્યારેય નિંદા ન કરતા. તમે બે માણસોની વચ્ચે નિંદા કરી અને કોકને બદનામ કરવાની તમારી આંતરિક ઈચ્છા છે, એ ઈચ્છા તમે કરી, એ બદનામ થશે કે નહીં થાય 2 નંબરની વાત છે, પણ તમે નિંદાના કારણે બરબાદ થઈ જશો. એટલે આ 2 વાત રાખી સમજી રાખજો. દુખી થાય એવી ઈચ્છા ન કરશો, બદનામ થાય એ માટે નિંદા ન કરતા. હા, ડૂબી જાય એને માટે ક્યારેય સંકલ્પ ન કરતા. હા, એટલે ક્યારેય નિશાસા આપતા નહીં. તમે મા બાપની આંતરડી કકડાવો છો, તમને પણ સુખ નહીં મળે. દરેક મમ્મી પપ્પાઓને કહું છું, મહેરબાની કરીને બોલશો નહીં. ભલે તમારો દીકરો તમને દુખી કરતો હોય, એ તમારા નસીબ છે. દીકરો નાલાયક છે એ 2 નંબરની વાત છે, પણ તમારા નસીબ છે. એટલા કારણે તમે દુખી થઈ રહ્યા છો. અને એટલે જ હું પ્રત્યેક મા બાપને કહું છું, પ્રત્યેક સાસુને કહું છું કે તમારી વહુ માટે, તમારા સંતાનો માટે આવી બદદુઆઓ ક્યારેય કાઢતા, ક્યારેય કાઢતા. એ બદદુઆઓના કારણે એ દુખી થશે કે નહીં ખબર નથી, પણ એ બદદુઆઓ તમને તો છોડશે જ નહીં. નક્કી વાત છે. અને આ પ્રજાપાલની માનસિકતા અંદરથી જાગે છે કે હું મૈણાને હવે બતાડી દઉં. અને કલિતાંગુલે કહી દીધું, હું હવે રાજમહેલમાં જાઉં છું, આવો તમે તમારી ભાવના પૂર્ણ કરી દઈશું. અને ઉંમર રાણો એ આવે છે અને એ પંક્તિઓ વિનય વિજયજી મહારાજે જે ઢાળની અંદર લીધેલી છે એ પંક્તિઓ વચ્ચે લઈ લઈએ અને ત્યાર પછી આપણે ઢાળની અંદર પ્રવેશ કરીએ. સટિક કરણ સુકળ જીસ્યોરે છત્રને શિર છાઈ ચતુર નર કર્મની ગતિ જોય ધર્મે સુખ દુઃખ હોય ચતુર નર કર્મ છૂટે કોય ચતુર નર કર્મ ઘડી ગતિ જોય શ્વેતાંગુલી ચાવલ ધરે અવગતદાસ ખવાસ ગોરલાલ ઉગાર સ્વરે અરજ કરે હરદાસ ચતુર નર કર્મ ઘડી ગતિ જોય મૈણાને મુખતી કહે એ આવ્યો તુમના સુખ સંપૂર્ણ અનુભવો રે કર્મે કર્યો વિવાહ ચતુર નર કર્મ ઘડી ગતિ હોય મૈણા મુખ મૈણા મુખ મૈણા મુખ નરી હાર તેરે મૈણા મુખ નરી હાર તેરે અનશ્રદ્ધાણે ખેન 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 જ્ઞાની બુદ્ધિ તુમ હુએ ઇહાનકી શૌરી વેદ ચતુર નર કર્મ ઘડી ગતિ હોય જેહ પિતાએ પાંચ વીરે
આંખે દીધા કષ્ટ દેવ પર્યારાધ્યો રે ઉત ભમન હે ભગત ચતુરન પરમધણી ગતિ હોય ચતુરન પરમધણી ગતિ હોય હરિ પ્રણામ કિજ લાખને રે માયણ વિમલ મુખરંગ આવીને ઉભી રહે રે ઉપરને વામંગ ચતુરન પરમધણી ગતિ હોય ચતુરન ચતુર કર્મ ધણી ગતિ હોય. ઉંમર રાણાને રાજા પ્રજાપાલે આમંત્રણ આપી દીધું અને ઉંમર રાણો 700 ની સાથે પ્રજાપાલ રાજાના રાજ દરબાર તરફ જાય છે. હવે એક સાથે આમ 700 કોડીઓ એક સાથે નીકળે છે. નગરજનો પણ કુતૂહલમાં જુએ છે કે આ બધા ક્યાં જઈ રહ્યા છે. એટલે કુતૂહલથી નગરજનો પૂછે છે, ક્યાં તમારા રાજાએ અમને બોલાવ્યા છે? સ્પેશિયલ ઇન્વિટેશન છે અને પીએમ તરફથી અમને ઇન્વિટેશન મળેલું છે અને સ્પેશિયલ ઇન્વિટેશન સાથે ઉંમર રાણો પ્રજાપાલ રાજાના રાજ દરબારની અંદર પહોંચે છે. વિનય વિજયજી મહારાજે બહુ સુંદર વાતો આ ઢાળોની અંદર બતાડી છે અને બતાડતા વિનય વિજયજી મહારાજ આગળ વધીને કહે છે કે મૈણાને પ્રજાપાલ રાજા બોલાવે છે, બેટા અભી ભી માન જા, કર્મ તણી ખેલ છોડ, જે તારી કર્મ આપે જ થાય એવી જે તારી જીદ છે એ છોડ. અને ત્યારે મૈણા હાથ જોડીને કહે છે, પિતાજી આ જીદ નથી, આ સત્ય છે. મારા છોડવાથી છૂટી જાય એ જીદ છે, મારા મૂકવાથી જે રહે છે એ સત્ય છે. હું સત્યની સાથે છું. પિતાજી હજુ પણ આપ વિચાર કરો. અને ત્યાં પ્રજાપાલ રાજા વળી પાછા છંછેડાય છે. જાણે કે આ સંસારને મૈણા મળવાની જ હતી માટે આખી આ ઘટના તૈયાર થઈ. સમજો કે પ્રજાપાલ રાજાએ સમાધાન કરી લીધું હોત અને મૈણાની વાતમાં જેમ સુરસુંદરીની વાતને માની અને અહિછત્રા નગરીના રાજા હરિદમન એના રાજકુમાર એની સાથે સુરસુંદરીને લગ્ન કરાવી દીધા, એ જ રીતે મૈણાની વાત માની અને મહારાજા પ્રજાપાલે સમાધાન કરી લીધું હોત તો સંસારને મૈણા ન મળે. હા, અને આ ચેલેન્જ ઉઠાવવાનું સામર્થ્ય મૈણાની પાસે છે એ ખબર ન પડત. સંસારની અંદર નારીનું શું સામર્થ્ય છે, નારી કેટલી સશક્ત હોય છે, એની ભૂમિકા મૈણાએ જગતની સમક્ષ પ્રસ્તુત કરી છે. એ તો આપણે ચરિત્રમાં સાંભળીએ છીએ કે ઉંમર રાણો શ્રીપાલ બન્યો, પણ મૈણાને તો એવી ખબર નહોતી કે આ ઉંમર રાણો શ્રીપાલ બનવાનો છે. એવું કોઈ જ્ઞાનીએ મૈણાને કીધું નહોતું, એવું કોઈ મૈણાને સપનું આવ્યું નહોતું, એવું કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાંથી જાણવા મળ્યું નહોતું કે ઉંમર રાણો વળી પાછો શ્રીપાલ બની જવાનો છે, એટલે ડોન્ટ વરી મૈણા ગો હેડ. હા, એવી કોઈ મેસેજ ઉંમર રાણાને અને મૈણાને પ્રાપ્ત થયા નહોતા. અને છતાં મૈણાને કહે છે અને કહે છે, કર્મે આણ્યો કંત. અહીંયા આગળ પ્રજાપાલ રાજા કહે છે કે સુખ સંપૂર્ણ અનુભવો. વિનય વિજયજી મહારાજ પ્રજાપાલ રાજાના શબ્દો મૂકે છે અને કહે છે, જાઓ મૈણા, જો કર્મથી જ તમને પતિ મળવાનો છે તો આ તમારો પતિ છે. અને સામે ઉંમર રાણો ઉભેલો છે. આવો મોટો રાજ દરબાર, અહીંયા આગળ ઉંમર રાણો ઉભેલો છે, આ બાજુ મૈણા છે, મૈણાની માં છે, મૈણાના પાઠક છે, અને વચ્ચે પ્રજાપાલ રાજાઓ બેઠેલા છે. અને બેઠેલા પ્રજાપાલ રાજા મૈણાને કહે છે, કર્મે આણ્યો કંત. આ દ્રશ્યને નજરની સમક્ષ લાવજો, ઇમેજિન કરજો. મૈણા 18 વર્ષની ઉંમરની મૈણા, મિસ વર્લ્ડ મૈણા, આ એ સમયની મિસ વર્લ્ડ. હા, 0 ફિગરની મૈણા, 16 શણગાર સજીને ઉભેલી મૈણા, 16 શણગાર સાથે. 18 વર્ષની ઉંમરની કન્યા, એના મનની અંદર કયા ભાવ ચાલતા હોય, કયા વિચારો ચાલતા હોય.
અને તે વખતે મૈણા ઉભેલી છે જાણે કે સાક્ષાત સાક્ષાત સિદ્ધાંત મૂર્તિ તરીકે મૈણા ઉભેલી છે, જગદંબા તરીકે મૈણા ઉભેલી છે. અને 18 વર્ષની આ રાજકુમારીના અંતરાત્માની અંદર સાક્ષાત પરમાત્મા જાગૃત થયા હોય એ રીતે મૈણા ઉભેલી છે. અને તે વખતે પ્રજાપાલ આજે આદેશ આપે છે કે આ તમારો પતિ છે, જાઓ મૈણા. અને ત્યાં વિનયજી મહારાજ મૈણાના હૃદયના ભાવોને આ પંક્તિની અંદર મૂકે છે. મૈણા મુખરવી પાલટે. 1200 શ્લોકના શ્રીપાલ મૈણાના રાસની અંદર સૌથી મહત્વનો શ્લોક આ છે, સૌથી મહત્વ. મૈણા મુખરવી પાલટે અંશના આણે ખેત. આ કઈ તાકાત હશે? મોઢા ઉપરની એક લકીર મૈણાની ફરકતી નથી, ચેન્જ થતી નથી, કોઈ બદલાવ નથી. હા, અને ઊભી છે અંશના આણે ખેત. પોતાના પિતા માટે પણ અંદર ક્યાંય દુર્ભાવ નથી. સજા ભોગવી લેવી એ જુદી વાત છે અને ભેટ માની લેવી એ જુદી વાત છે. મૈણા ભેટ સમજી અને પિતા તરફથી મળેલી આ ભેટ છે. અને જે મારું સત્ય છે એ સત્યને પ્રૂવ કરવા માટેનો પિતાજીએ અવસર આપ્યો છે. પિતા આમાં કશું જ ખોટું નથી કરતા. પિતા તો માત્ર નિમિત્ત છે, એનાથી વિશેષ પિતાનો કોઈ રોલ નથી. મારું જ કર્મ છે કે મને આ ઉંમર રાણો પ્રાપ્ત થયો છે. આ કેટલું મોટું કોમ્પ્રોમાઇઝ છે. હા, નાની નાની વાતોમાં આવા સમાધાન કરી લેવા. આપણે આમ બહુ નાની વાતમાં પેનિક થઈ જઈએ છે, પેનિક. 2 વખત ફોન લગાડ્યો, રિંગ વાગી, અને 3જી વખત ફોન લગાડીએ અને રિંગ જ વાગે, બેચેન થઈ જઈએ. હા, કેમ કેમ બેચેન કેમ થઈ જવાનું? એટલે તમારું એવું ખરું કે તમે ફોન કરો એટલે સામેને વાળા ઉપાડવો જ પડે? અરે જેનું પરિણામ તમારા હાથમાં નથી એમાં શું કામ બેચેન થાવ છો? તમારા હાથમાં જે પરિણામ છે એ ન મળતું હોય તો બેચેન થાવ. પણ હવે આ ફોન ઉપાડવો તમારા હાથમાં નથી, ફોન કરવો તમારા હાથમાં છે, ઉપાડવો તમારા હાથમાં નથી, તો શું કામ દુખી થાવ છો? શા માટે બેચેન થતા જાવ છો? તમને ખબર નથી આ બેચેની કેવા અર્થ ધ્યાન ઉભા કરે છે અને કેવી પશુઓની દુનિયાની લાઈન લગાડી દે છે. અને સાચું બોલો, આવી બેચેની 24 કલાકમાં કેટલી વાર આવે? 24 વાર? હા, હવે ગરમી 45 ડિગ્રી છે, બેચેન થવાથી શું? હું પૂછું છું. ગરમી ન લાગે એની સુવિધા કરો. હું ના નથી પાડતો. પુણ્યનો ઉદય છે ને ઘરમાં એસી પંખા છે એની તમે ન વાપરો એવું હું કહેતો નથી, હું નથી કહેતો. પણ ધારો કે હવે જીબી છે, શનિવારનો દાડો છે, અને સ્ટ્રેગરિંગ આવે છે. હા, સુરેન્દ્રનગરમાં કાલ છે ને સ્ટ્રેગરિંગ. હા, શનિવારનો દાડો છે અને સ્ટ્રેગરિંગ આવે છે, તો એકાએક એટલે શનિવારે એસી ચાલુ થાય તો ચમત્કાર, બંધ થાય એમાં શું મોટી વાત છે? ધારો કે તમારું એસી શનિવારે ચાલ્યું તો તમારે ધન્યવાદનો ફોન કરવો પડે જીબી વાળાને કે આજે તમે અમારી ઉપર કૃપા કરી 45 ડિગ્રી ગરમીની અંદર એસી ચાલુ રાખ્યું. પણ બંધ રહે અને આપણે બેચેન થઈ જઈએ. જે તમારા હાથની વાત નથી એટલું તો નક્કી કરો કે જે આપણા હાથમાં નથી એમાં બેચેન ન થવું. ઝઘડા ન કરવા, ગાળાગાળી ન કરવી, બોલાચાલી ન કરવી, બદનામ ન થવું. પણ એ આપણે માનતા નથી. અને આ મૈણા શું બોલે છે સાંભળજો. મૈણા કહે છે, જ્ઞાનીનું દીઠું હોવે ત્યાં કિશોર ન વિભેદ. जिस ज्ञानी ने जो देखा है वही होगा. પરિણામ આપણી નજરમાં નથી, જ્ઞાનીઓની નજરમાં આવતીકાલ કેવી છે આજે જ ખબર છે. હા, આજે જ ખબર છે શું થવાનું છે. એટલે જે આવતીકાલે બને છે એ જ્ઞાનીનું જોયેલું બને છે. તમારું ન વિચારેલું હોય, જ્ઞાનીનું જોયેલું હોય. એટલે તમારું ન વિચારેલું બને એનો અર્થ એ નથી કે પરિણામ અણધાર્યું હતું, ધારેલું હતું.
અને અહીંયા લખે છે, મૈણા કહે છે, જે પિતાએ પંચની આગળ પતિ તરીકે જાહેર કર્યો એ મારા માટે પરમેશ્વર. અને પરમેશ્વર સમજી મૈણા લખે છે, રૂમ ઝુમ કરતી કરતી ઉંમર રાણાની બાજુમાં જઈને ઉભી રહી જાય છે. હવે ઉંમર રાણો હાલવા માંડે છે. હા, ઉંમર રાણો બેચેન થઈ જાય છે. આ મારી બાજુમાં મિસમેચિંગ, નોટ કોન્ટ્રાસ્ટ મેચિંગ બટ મિસમેચિંગ. હા, એ કોન્ટ્રાસ્ટ મેચિંગ હોય. હા, કાળો નર અને ધોળી સ્ત્રી રાધા કૃષ્ણની જોડ છે એવું ગુજરાતીમાં કહે છે. કાળો નર અને ધોળી સ્ત્રી રાધા કૃષ્ણની જોડ છે, પણ કહે છે કાળો નર ના કાળી નાર અને ધોળી સ્ત્રી નિતની માથાફોડ છે. હા, નિતની માથાફોડ. અને ચાલતી જાય છે. એટલે જ અહીં આગળ ઉંમર રાણો બેચેન છે. આ શું? પણ અહીં આગળ ઉંમર રાણાની પાત્રતા જે છે, પાત્રતાનો અર્થ યોગ્યતા છે. યોગ્યતાનો અર્થ ભલે આજે અભાવ છે, આવતીકાલે આવશે જ. અને ઉંમર રાણો શ્રીપાલ બનવાનો છે એનું બીજ અહીં આગળ છે, આ પંક્તિની અંદર છે. અને ઉંમર રાણો પ્રજાપાલ રાજાને કહે છે, બાપ છો કે કોણ છો? નહીં ભણેલો, નહીં સમજેલો, નહીં સોશિયલ લાઈફને સમજનારો ઉંમર રાણો પ્રજાપાલ રાજાને કહે છે, બાપ છો કે કોણ છો? દીકરીની જિંદગી બગાડવા બેઠા છો? કાગડાના ગળાની અંદર રત્નની માળા નાખવા બેઠા છો? શરમ આવે છે કે નથી આવતી? અને પ્રજાપાલ રાજાને કહે છે, આ તમે ખોટું કરી રહ્યા છો. અને ત્યારે પ્રજાપાલ રાજા બચાવ કરતા કહે છે, હું કાંઈ જ કરતો નથી, એના નસીબે એને આ આપેલો છે. અને મૈણા સાથે ગોઠવાઈ જાય છે. ઇતિહાસમાં એવું લખ્યું છે કે જૈની નગરીના રાજમાર્ગો ઉપરથી મૈણા ખચ્ચર ઉપર બેસીને ઉંમર રાણો જે પોતાનું વાહન લઈને આવેલા હતા ખચ્ચર, એ ખચ્ચર ઉપર આગળ ઉંમર રાણો અને પાછળ મૈણા અને હજારો ઉજ્જૈની નગરીના નગરજનો શ્રી ઉંમર રાણો અને મૈણાને જુએ છે. લાખો લોકો મૈણાને બદનામ કરે છે. જોયું જૈન ધર્મની વાતો કરનારી. મૈણાના મોઢા પર ઉદાસીનતા નથી, દુઃખ એક જ વાતનું છે, મારું નિમિત્ત લઈ અને જૈન ધર્મની નિંદા થઈ રહી છે. એક વાત યાદ રાખજો, જૈન ધર્મની નિંદામાં અજાણતા પણ નિમિત્ત બનતા નહીં. અજાણતા પણ તમારો એવો વ્યવહાર, તમારો એવો વ્યવસાય, તમારું એવું પગલું ન જ હોવું જોઈએ કે જેના કારણે જૈન ધર્મની નિંદા તમારા વ્યવહારના કારણે થાય. હા, તમારા વ્યવહારના કારણે અજૈનો સુધી તમારો વ્યવહાર જૈન ધર્મની વાતો પહોંચાડે. હા, અને એટલે જ છાપાઓમાં આવતી વાતો હા ચાલે છે. જે વ્યક્તિઓ આવું એક દુર્વ્યવહાર કરે છે, દુર્વ્યવહાર, અને જૈન ધર્મની નિંદા થાય એવા જે પ્રચારો ચાલુ થાય છે, કરવી છે વ્યક્તિને બદનામ અને થાય છે સંઘ બદનામ. વિદેશમાં જનારા કોંગ્રેસના નેતાઓ પણ ભારતનું ખરાબ બોલતા નથી, જો એ લોકો દેશને મહત્વ આપતા હોય તો. રાજનીતિમાં પણ આટલી સભ્યતા છે તો જૈનોમાં આટલી સભ્યતા નહીં. તમારે કોઈ વ્યક્તિ સાથે અણબનાવ છે, દુશ્મની છે, એની સાથે તમને કોઈ તકલીફ છે અને એનું તમે નિમિત્ત લઈ અને આખા સંઘને બદનામ કરો, આ કઈ માનસિક મનોદશા છે? ચાલે છે. પણ હું સલાહ આપું છું, અને આવી સલાહ જે ના આવ્યા હોય એવાઓને પહોંચાડજો, કે કહેજો કે મહારાજ આવું સુધર્મા સ્વામીની પાઠ ઉપરથી બોલ્યા છે, ભગવાન સિમંદર તરફથી બોલ્યા છે. હા, બોલ્યા છે. તમને કોઈ તકલીફ હોય આવો ને, પર્સનલી કરો ને, ટેબલ ઉપર બેસીને વાત. એ કરવાનું સામર્થ્ય નથી અને છાપાઓ સુધી પહોંચી જવાનું. પ્રજાપાલ રાજાને ઉંમર રાણો
અને આ વાત કરી શ્રીપાલ અને મૈણા પોતાના આવાસે પહોંચે છે અને આવાસ ઉપર પહોંચ્યા પછી સાંજનો સમય છે. શ્રીપાલ અને મૈણા હવે કપલ લાઈફની શરૂઆત થાય છે. એકાંતમાં બંને મળે છે અને વળી પાછો ઉમર રાણો અહીં આગળ ઉમર રાણો વળી પાછો મૈણાને સમજાવે છે. ઢાળની 2 કડીઓ લઈ અને હું પાછો વિવેચનની અંદર જાઉં છું. 10 મિનિટની અંદર મારું પ્રવચન સમાપ્ત કરીશ અને આખરી એપિસોડ આવતીકાલે આપણે સંપન્ન કરશું. ઉંબર મનમાં ચિંતવે રોલ, ધીક ધીક મુજ અવતાર રે છબીલી. ઉંબર મનમાં ચિંતવે રોલ, ધીક ધીક મુજ અવતાર રે છબીલી. મુझ સંગતથી વિરસ સરેલો, એ ભવી અદ્ભુત નાર રંગીલી. સુંદરી હજી વિમાસ જોરેલો, ઊંડો ભરો આલોચ રે છબીલી. કાજ વિચારી જીએલો, જે મન પડે ફરી સોચ રે રંગીલી. સુંદરી હજી વિમાસ જો, मुझ संगे तुझ विलास से रोल. सोवन सर की देह रे छबीली. तू रूपे रंभा जी सीरी रे रोल, कोई किशोरे हरे रंगीली. सुंदरी भजी विमासुरी. ढलक ढलक आंसू पड़ेलो, विधवे प्रणवी पाए रे. ढलक ढलक आंसू पड़ेलो, विधवे प्रणवी पाए रे. वाले सर वचन विचारे ऊंच रोरेलो, वचन विचारे ऊंच रोरेलो. तुम छो चतुर सुजान वाले सर, तुम छो चतुर. पश्चिम रवि नवि ऊंग मेरे लोल, जलधिन लोके सबीरे वाले सर. सती अवर इच्छे नहीं रे लोल, जाजी बेटा सिमर वाले सर. जाजीवते सिमरे. आओ देव जुहार वाले लोल, ऋषभ देव प्रसाद रे वाले सर. आलेश्वर मुख देख तारे लोल, नासे दुख विखवान वाले सर. नासे दुख विखवान. उम्र मन माझी तवे लोल, धिक धिक मुझ अवतार रे छबीली. मुझ संकट थी नास से रे लोल, ए लगी अद्भुत नारी रंगीली. सुंदरी हजी विमास जोरे लोल, ऊंडो करे आलोच छबीली. શ્રીપાલની નૈસર્ગિક વિશેષતાઓ કોઈ ઉપદેશ વિના પણ, કોઈ સત્સંગ વિના પણ સ્વાભાવિક રીતે, અને માટે જ શાસ્ત્રો આને પાત્રતા કહે છે. સંયોગોથી ઊભી થાય એ સભ્યતા છે, નૈસર્ગિક રીતે ઊભી થાય એ પાત્રતા છે. હા, સંયોગોથી ઊભી થતી જાય એ આપણા જીવનની અંદર રહેલી સભ્યતાઓ છે. સંયોગોની અંદર આવો મહેમાન આવે છે અને આવો એમ દીકરો કહેતો હોય તો એ સંયોગો છે, અને માટે દીકરામાં સભ્યતા પેદા થઈ છે. પણ એક પાત્રતા હોય છે નૈસર્ગિક, જેમાં કશું જ નથી અને છતાં સ્વાભાવિક રીતે. કેવી રીતે થાય તમે વિચાર કરજો. ઉંમર રાણાને
મૈણા મળી છે, અને છતાં ઉંમર રાણો અંદરથી સેટિસ્ફાઈડ નથી. હા, સેટિસ્ફાઈડ નથી. કેમ સેટિસ્ફાઈડ નથી? કારણ કે હું આને પાત્ર નથી. પોતાની યોગ્યતાનો વિચાર છે. આ પોતાની યોગ્યતાનો. સંસારમાં આવો વિચાર બહુ જલ્દી આવતો નથી. નસીબથી મળ્યું છે અને વાપરીએ છીએ. ભાઈ, તારી પાત્રતાનો તું વિચાર કર. નસીબથી મળ્યું છે માટે વાપરી લેવાનું. નસીબથી 5 વર્ષે 5 લાખનું ઘડિયાળ મળી જાય, પણ વાપરવાની પાત્રતા છે 5 લાખનું ઘડિયાળ? આપણી કમનસીબી છે. આ કલિકાલની મુશ્કેલી છે કે નસીબ આગળ છે, પાત્રતા પાછળ છે. પુણ્ય આગળ અને પાત્રતા પાછળ. અને એટલે જ આ સંસારની અંદર વધુ પુણ્યવાળા, ઓછી પાત્રતાવાળા આ સંસારની અંદર ઘણી બધી તબાહી ઊભી કરતા જાય છે. પાત્રતા નથી અને પુણ્ય છે. સત્તા મળી ગઈ છે, સંપત્તિ મળી ગઈ છે, શિક્ષા મળી ગઈ છે, પણ એની પાત્રતા, તમે માર્ક સારા લાવો એટલે સારા ઇન્સ્ટિટ્યુશનની અંદર તમને એડમિશન મળી જાય, એ તમારું પુણ્ય છે, એ તમારી પાત્રતા નથી. હા, અને આ કલિકાલ છે કે જેમાં પુણ્ય વધારે હોય, પાત્રતા ઓછી હોય. અને સતયુગ એ છે કે જ્યાં પુણ્ય ઓછું હોય, પાત્રતા વધારે. હા, ઓછું પુણ્ય હોય, વધુ પાત્રતા હોય. ઉંમર રાણાના જીવનની અંદર પાત્રતા છે, પુણ્ય નથી. અને મૈણાને કહે છે, મૈણા, હજુ વિચાર કર. તારા બાપની બુદ્ધિ ખરાબ છે, તારી તો નથી ને, વિચાર કર, બુદ્ધિથી વિચાર કર. અને ત્યારે મૈણા ચોધાર આંસુએ રડે છે. ઉંમર રાણાની સાથે સવારી કરતા મૈણાની આંખમાં આંસુ આવ્યા નથી. પિતાએ જ્યારે આદેશ કર્યો ત્યારે મૈણા રડી નથી, પણ જ્યારે ઉંમર રાણાએ મૈણાને કીધું હજુ પાછી ચાલી જા અને માતાને કે બીજો કોઈક વર શોધી લાવે અને તારું બીજા સાથે લગ્ન થાય, તારા શરીરને મારા સ્પર્શથી બગડવાના ચાન્સીસ છે, માટે તું ચાલી જા. પણ આ મૈણા છે. એક બાજુ પર પાત્રતા છે તો બીજી બાજુ પર પ્રામાણિકતા છે. પાત્રતા અને પ્રામાણિકતા ઇઝ ઇક્વલ ટુ મૈણા અને ઉંમર રાણા. પ્રામાણિકતા છે મૈણાની પાસે, શી રીતે ઉંમર રાણાને છોડાય? એમાં મારી પ્રામાણિકતા છે. કઈ પ્રામાણિકતા? નહીં ચાલે. અને એ પ્રામાણિકતાની સાથે પ્રતિજ્ઞા પાલન કરવી અને પ્રામાણિકતા સાથે પ્રતિજ્ઞાને પાલન કરવું, આમાં બહુ મોટો ડિફરન્સ છે. રડી રડીને પાળવું એ પ્રતિજ્ઞા છે, પ્રામાણિકતા સાથે રહેવું એ પ્રામાણિકતા સાથેની પ્રામાણિકતા છે. અને માટે જ હું પ્રતિજ્ઞા કરતા પ્રામાણિકતાને વધારે માર્ક આપું છું. આ વધારે માર્ક, વધારે એની પ્રશંસા કરું છું કે જે પ્રામાણિકતાની સાથે કામ કરતા જાય છે. આમ ભંડાર ઉપર 500 રૂપિયા પડ્યા હોય અને પૂજારી કોઈ જોતું ન હોય અને છતાં ઉઠાવતો નથી, આ એની પ્રામાણિકતા છે. તમે ભંડાર ઉપરથી 500 ન લો એ તમારી પ્રતિજ્ઞા છે, પૂજારી ન લે એ પ્રામાણિકતા છે. સમજાય છે મારી વાત? હા હા, પ્રામાણિકતા છે. અને એ પ્રામાણિકતા આપણી પાસે હોય, જે પ્રામાણિકતાઓની સાથે આપણે ચાલતા જતા હોઈએ. માટે જ ઉંમર રાણાની પાસે જે શ્રેષ્ઠ કક્ષાની પ્રામાણિકતા હતી, એ પ્રામાણિકતાથી મૈણાને કહે છે, અને મૈણા સામે જવાબ આપે છે, પશ્ચિમમાં સૂરજ જેમ ઉગતો નથી, સાગર જેમ પોતાની સીમા ઓળંગતો નથી, એ જ રીતે સતી પોતાના હૃદયથી ક્યારેય પોતાના પતિ સિવાય બીજાને ઈચ્છતી નથી. માટે સ્વામીનાથ, શબ્દ ઉચ્ચારતી વખતે વિચાર કરજો. ઝેર પીવડાવી દેજો, પણ બીજે જવાની વાત ન કરતા. રાત પડે છે, સવાર ઉગે છે, અને મૈણા કહે છે, ચલો સ્વામીનાથ, પ્રભુના દર્શન કરવા માટે ચલો. અને મૈણા પરમાત્મા ઋષભદેવના જિનાલયની અંદર જાય છે. તમે જાણો છો, ઉંમર રાણો જિંદગીમાં પહેલી વાર પ્રભુના દર્શન કરવા માટે જાય છે. જ્યારે જાય છે મૈણા અને શ્રીપાલ સાથે, ત્યારે ઉંમર રાણાને પ્રભુની ઓળખ મૈણા આપે છે કે આ કોણ છે?
અકારણ વત્સલ છે, અનાથ શરણ છે, દીનાનાથ છે, દેવાધિદેવ છે, કરુણાના સાગર છે, એવા પરમાત્માની પાસે જઈએ છીએ. સ્વામીનાથ, આ પરમાત્માનું દર્શન આપણા દુઃખો અને આપણા દુરિતો બધાને સમાપ્ત કરી નાખે છે. સ્વામીનાથ, આ પ્રભુના દર્શન પૂર્ણ ભાવ સાથે કરજો. અને આ મૈણા ઉંમર રાણાને પ્રિપેર કરે છે. પહેલી જ વાર આપને દર્શન પ્રાપ્ત થઈ રહ્યા છે. મંદિરમાં જઈએ ત્યારે ભગવાન પહેલી વાર દર્શન કરીએ છીએ એવો ભાવ ક્યારે જાગે? જ્યારે મંદિરમાંથી નીકળો ત્યારે એવું ક્યારે વસવસો થાય કે આ પ્રભુનું છેલ્લું દર્શન છે, કદાચ આવતીકાલ ઉગશે કે નહીં ઉગે, પ્રભુનું દર્શન મળશે કે નહીં મળે, માટે આ પ્રભુનું છેલ્લું દર્શન છે. શા માટે ભગવાનના દેરાસરમાંથી પાછા પગલે જવાનું? કારણ કે ભક્તને એવું થાય છે કે હવે આ પ્રભુનું દર્શન પાછું મળશે કે નહીં મળે. પગથિયા ઉતર્યા પછી હું સલામત નથી, આવતીકાલ આ પ્રભુની પાસે આવીશ કે કેમ તે સવાલ છે. અને માટે પાછા પગલે જવાય છે. હા, પાછા પગલે. દુકાન પાછા પગલે તમે વધાવતા નથી, પીઠ કરીને વધાવીને ચાલ્યા જાઓ છો, કારણ કે તમને ખબર છે કે દુકાન પાછી ન મળે તો ફિકર નથી, પણ પ્રભુ પાછા ન મળે તો એનો વસવસો છે. માટે પાછા પગલે પ્રભુની પાસેથી જવાનું છે. અને પ્રભુની પાસેથી વાત કરતા કરતા પરમાત્મા આદિનાથના જિલાલયની અંદર પહોંચે છે. અને મૈણા પરમાત્માને વિધિ સહિત વંદન કરે છે. ઉંમર રાણો તો સંપૂર્ણ અસ્તિત્વને પ્રભુની અંદર વિલીન કરી તન્મય થઈને ઉભેલો છે. અને એ તન્મયતાની સાથે ઉભેલા ઉંમર રાણાના આ ભાવો, આ કોઈ ચમત્કાર નથી, આ ભાવોનો મહિમા છે. અને ભાવના મહિમાની અંદર પ્રભુના ગળાની અંદરથી પુષ્પની માળા, પ્રભુના હાથની અંદરથી શ્રીફળ ઉછળે છે અને ઉંમર રાણા તરફ જાય છે. હવે ઉંમર રાણો તો ડરે છે કે હું કોઢી છું અને આ ભગવાનના દેરાસરમાં આવ્યો એટલે કોઈ આશાત ન થઈ ગઈ, આ કેમ આવે છે આ હાર, કેમ આવે છે આ ફળ. અને ત્યારે ઉંમર રાણો પાછો જાય છે. ત્યાં મૈણા કહે છે, સ્વામીનાથ, આ પ્રભુનો પ્રસાદ છે, આ પ્રભુની જ કૃપા છે, પ્રભુનો અનુગ્રહ છે. જ્યારે તમારા ભાવ ચરમ સીમાએ પહોંચે છે ત્યારે અધિષ્ઠાયકો હાજર થાય છે. હા, લખી રાખજો. ચરમ સીમાએ પહોંચેલા હાથમાં લીધેલો કળશ ભલે સોનાનો હોય, પણ ભાવ અંદર ખાને હીરાનો બનતો જાય. અને જ્યારે આ પ્રભુનો કળશ દ્વારા તમે પ્રક્ષાલ કરતા હો ત્યારે અધિષ્ઠાયકોને હાજર થવું પડે છે. સોનાના કળશથી અધિષ્ઠાયકો નથી આવતા, સોનાના ભાવથી અધિષ્ઠાયકો આવે છે. એટલે આ ભાવની ચરમ સીમા પ્રગટ કરજો, પ્રગટ કરજો. અધિષ્ઠાયકો આવી જશે. દેવાધિદેવને માને છે એને દેવ મળી જાય છે, પણ દેવાદેવને માને છે એને દેવાધિદેવ મળતા નથી અને દેવે મળતા નથી. અને મૈણા કે છે, ઉઠાવી લો સ્વામીનાથ, ઉઠાવી લો, આ ધન્ય પણ છે. અને ઉઠાવે છે. ગુરુની પાસે મૈણા પહોંચે છે. અને ત્યાં ગુરુ એમ કે છે, ચિંતામણી કર ચડિયો હાથ. મૈણા, ફિકર મત કરો, આ સત્પુરુષ કોણ છે? અને મૈણા આખી વાત કરે છે. અને ચિંતામણી હાથમાં આવ્યો છે. તે વખતે મુનિચંદ્ર શ્રીશ્વરજી મહારાજ સિદ્ધ ચક્ર ભગવાનની આરાધના આપે છે. અને આસો સુદ સાતમથી ઉંમર રાણો સિદ્ધ ચક્રની આરાધના શરૂ કરે છે. પહેલું જ આઈબિલ, વેરી ફર્સ્ટ આઈબિલ. અને ઇતિહાસમાં વિનવીજી મહારાજ લખે છે કે ઉંમર રાણાને રોગની પીડા ખતમ થઈ. જિંદગીમાં પહેલી વાર ઉંમર રાણો ઊંઘ્યો. વર્ષોથી ઊંઘ નથી આવતી, કારણ કે શરીરમાંથી પસ વહી જાય છે, પથારી ભીની થાય છે અને બદબુ મારે છે આ પસમાંથી. અને એમાં આજે ઊંઘ આવી ગઈ. મૈણા જાય છે શયનખંડમાં. સ્વામીનાથ ઊંઘેલા છે, ઊંઘવા દે છે, ઉઠે છે. અને ત્યારે ઉંમર રાણો કહે છે, કુછ ભી હો મૈણા, આજ મુझे નીંદ આ ગઈ. બીજું આંબેલ, ત્રીજું આંબેલ, 9 આંબેલની અંદર તો
શ્રીપાલના દીદાર ફરી જાય છે. આ આંબિલની તાકાત છે. પણ અમને કેમ કઈ અસર થતી નથી? આ તરત જ તમારો સવાલ આવે છે. હા, તરત જ એક્ઝામમાં કોકનો દીકરો પહેલા નંબરે આવ્યો ત્યારે એ સવાલ નથી થતો કે મારો દીકરો કેમ પહેલા નંબરે ન આવ્યો, કારણ કે ખબર છે કે મારો દીકરો ડફોડ છે. હા, મારો દીકરો કક્કાનો 14મો અક્ષર છે, એમાં પહેલો ના આવે એવો સવાલ નથી થતો. પણ અહીંયા સવાલ થાય છે, અમે 9 આંબેલ કરીએ અને અમને કેમ કઈ ઇફેક્ટ થતી નથી? કેમ કશું કઈ ફરતું નથી? કશું ફળે એવી ઈચ્છાથી જે આંબેલ કરે ને એ આંબેલ બાર્ગેનિંગ થઈ ગયું. એ તો સારું છે કે આંબેલ કરવાનું મળે છે, ને તો એ ના મળે. હા, અને એ ના મળે એવી સ્થિતિ છે, પણ મળી જાય છે. એટલે એક વાત સમજી રાખજો, અપેક્ષાથી ધર્મ કરો છો ત્યારે ધર્મ ફેલ જાય છે. આસ્થાથી ધર્મ કરો છો ત્યારે ધર્મ સફળ થાય છે. અપેક્ષા અને આસ્થા ઓપોઝિટ એક્સ્ટ્રીમ છે. હા, પરિણામ માટે ધર્મ થાય એ ફેલ, પ્રસન્નતા સાથે ધર્મ થાય એ સક્સેસ. અને મુનિચંદ્ર શ્રી મહારાજ કહે છે, મૈણા ફિકર મત કરો, કરો આરાધના. અને આ થયું. ઇતિહાસ એવું લખે છે કે 700 કોડીઓને ઉમર રાણાએ કરેલો ભગવાનનો સ્નાત્ર અભિષેક, અને સ્નાત્ર અભિષેકનું પાણી 700 કોડીઓને પહોંચાડાય છે, અને 700 કોડીઓનો કોડ ખતમ થઈ જાય છે. આ બધી ભૌતિક વાતો છે. મળી ગઈ એ એના માટે આ કશું જ નથી. મેળવવા માટે આવો પ્રયાસ નથી. માત્ર ભાવો સાથેની થતી ભૂમિકા છે. અને એમાં એક દિવસ શ્રીપાલ અને મૈણા પરમાત્માના દર્શન કરવા જાય છે. ત્યાં શ્રીપાલની માતા કમલ પ્રભા ફરતી ફરતી ઉજ્જૈનીમાં પહોંચે છે અને પોતાના દીકરાને જુએ છે. બદલાયેલો દીદાર. ઉમર રાણાને કમલ પ્રભા ઓળખી શકતી નથી, પણ કમલ પ્રભાને શ્રીપાલ ઓળખી લે છે. અને દોડતો શ્રીપાલ જઈને માના પગમાં પડે છે. અને ત્યારે મૈણાને ખ્યાલ આવે છે કે મારા સાસુજી છે. બંને મળે છે. હું બહુ સ્પીડમાં જાઉં છું. કાલ કીધું ને પાવર પ્લે. હા, પાવર પ્લે. નહીં તો આ શ્રીપાલ મૈણાનો રાસ આખો ચોમાસું ચાલે. જો તમે મારી રીતે ગોઠવો અને કૃતિકને 120 દિવસ અહીં બોલાવો તો 120 દિવસ. હજુ ચોમાસાની જય બોલાવીએ ત્યારે વાત છે. તમે આમ બોર્ડ ઉપર તો લખી નાખ્યું કે રવિવારે મારા સાહેબને સકલ સંગે ચોમાસાની વિનંતી કરવી. એ તમારી જનરલ સભાના એજન્ડામાં લખાઈ ગયું છે. બરાબર છે ને નરેન્દ્રભાઈ? હા, એવું લખાઈ ગયું છે. પણ ધારો કે આવું કાંક બને, ધારો કે રાહુલ પ્રધાનમંત્રી થાય, હા, તો મારું ચોમાસું થાય? અચ્છા, આખી જિંદગી નહીં થાય. અને આખી જિંદગીમાં સુરેન્દ્રનગરમાં થશે એવું? હા, એવું નહીં થાય. હા, હા, એટલે જ જે માનસિકતા છે, અને આ માનસિકતાની સાથે મુનિચંદ્ર શ્રી મહારાજે કીધેલી વાતને માની અને શ્રીપાલ અને મૈણાના દીદાર ફર્યા છે. બદલાવ આવ્યો છે. તમે એક વિચાર કરજો, પ્રજાપાલ રાજા માટે મૈણા ક્યારેય નીચી વાત કરતી નથી, ક્યારેય. કારણ કે મૈણા પ્રજાપાલ રાજાને પોતાની પીડામાં કારણ માનતી જ નથી. નિમિત્તને દુઃખનું કારણ માનવું એ અજ્ઞાન છે. પાપને દુઃખનું કારણ માનવું એ મહાજ્ઞાન છે. વ્યક્તિ ક્યારેય દુઃખી કરી શકતી નથી અને કર્મ ક્યારેય સુખી કરતા નથી. આ લખી રાખજો. કર્મ તરફથી મળતું સુખ ઇમ્પોર્ટ કરેલી આઈટમ છે. એક્સપાયરી ડેટ સાથે આવે છે. એક્સપાયરી ડેટ સાથે. અને ક્યારે એક્સપાયર થઈ જશે પત્તો નહીં લાગે. કમલ પ્રભા સાસુ તરીકે ઉમર શ્રીપાલને મળે છે. માં, તું અહીં આગળ. અને ત્યારે ટીકીને જોશે, બેટા આ તારો દેદાર. હા માં, તારી વહુના કારણે.
ઉંમરને શ્રીપાલને પૂછે છે કે આ બદલાયું કેવી રીતે, અને ત્યારે શ્રીપાલ કહે છે મૈણા તણો પ્રભાવ, મૈણાનો પ્રભાવ છે. કમલ પ્રભા મૈણાને પૂછે છે કે બેટા તે શું કર્યું, કઈ જડીબુટ્ટી, કયા ઓસડિયા, શું કર્યું, અને ત્યારે મૈણા કહે છે ગુરુ તણો પ્રભાવ, મેરી કોઈ કમાલ નહીં હૈ, ગુરુ કા પ્રભાવ है. એટલે પેલો પૂછનારો ગુરુની પાસે જાય છે. તમે રૂટ સુધી જાઓ ને, હા ગહેરાઈ સુધી જાઓ, રૂટ સુધી ગુરુની પાસે જાય છે અને ગુરુને પૂછે છે તમે શું જાદુઈ લાકડી ફેરવી, શું જાદુઈ લાકડી ફેરવી. કોક તમને એમ કે ચંદ્રજીત મહારાજનું મંગલિક સાંભળ્યું એટલે આપણા રિપોર્ટ નોર્મલ આવ્યા, એટલે બધા આવવા માંડે. મહારાજ પેલાએ કીધેલું માંગલિક સાંભળો એટલે મારા રિપોર્ટ નોર્મલ આવે એટલે હું મંગલિક સાંભળવા આવ્યો. શ્રદ્ધા નહીં, આદત. ભૂલો છો. હા કે શ્રદ્ધા હોય તો મંગલિક વિનાય કામ થાય, અને આદત હોય તો મંગલિક થી કામ નથી થતું. હું શ્રદ્ધાનો વિરોધ નથી કરતો, પણ જે આખી એક અનુકરણ ચાલે છે, એ અનુકરણ આપણને નુકસાન કરતું જાય છે. ધર્મ કરવો જ છે, પ્રામાણિકતા સાથે કરો, વફાદારી સાથે કરો, આશંસા અપેક્ષાઓને બહાર કરો, ભલે નાનો કરો, પણ એ ધર્મ તમારા માટે કમાલ બની જશે. નાનકડી વાતો આવી તાકાત આપી દેતી હોય. એક જ 9 આંબેલની સાયકલ જન્મજાત કોડીને કોડમાંથી મુક્ત કરી શકતી હોય તો આપણા વર્ષોના આંબેલ કેમ આપણને ફળે નહીં? શું બને છે? કોઈ શ્રીપાલ મૈણાએ કરેલા આંબેલ મહાવીદેવમાંથી ઇમ્પોર્ટ થયેલા, અને સુરેન્દ્રનગરમાં જે થાય છે એ ચાઇના મેડ છે ના, બંને મહાવીદેવમાંથી ઇમ્પોર્ટ થયેલા છે. હા, છતાંય આપણા આંબેલ માત્ર આંબેલ જ રહે છે, જેનો મહિમા હજુ ઇફેક્ટ કરતો નથી. હા, નથી કરતો. આપણે જ આપણી જાતને શોધવાની છે. અને કમલ પ્રભા ને પહોંચી પેલી હું ગુરુની વાત કરતો હતો, અને ગુરુ કહે છે નવપદ તણો પ્રભાવ, મૈણા કહે છે ગુરુનો પ્રભાવ, ગુરુ કહે છે નવપદનો પ્રભાવ. અને નવપદના પ્રભાવની સાથે શ્રીપાલ બને છે. એક દાડો મૈણાને રૂપવાન યુવાનની સાથે મૈણાની માતા રૂપ સુંદરી જુએ છે, અને માતાને થાય છે આ તો મારી દીકરી ઉલટા પેદા થઈ. મૈણા દોડતી જાય છે અને માને કહે છે કે આનંદના સમયની અંદર ઉદાસ કેમ છો, શું બન્યું છે? અને તે વખતે રૂપ સુંદરી મૈણાને કહે છે બીજાની સાથે, અરે માં તારા સંસ્કાર ઉપર તને વિશ્વાસ નથી? અને ત્યાં કહે છે કે આ શું બન્યું? અને આખી વાત રૂપ સુંદરી પોતાના ભાઈ પુણ્યપાલ રાજાને કહે છે, અને પુણ્યપાલ રાજા શ્રીપાલને લેવા માટે જ્યાં શ્રીપાલ અને મૈણા હતા ત્યાં પહોંચે છે. અને પુણ્યપાલ રાજા શ્રીપાલને શું કહે છે? કાલે વળી પાછા આપણે મળીએ છીએ, અને આવતીકાલે શ્રીપાલ અને મૈણા એના રાસના અંતિમ તબક્કાઓ, પહેલો ખંડ જેની અંદર પુણ્ય શક્તિનો વિચાર છે, બીજો ખંડ કે જેની અંદર સ્વભાવનો મહિમા છે, અને ત્રીજો ખંડ જેની અંદર પ્રભાવનો મહિમા છે, અને ચોથા ખંડની અંદર શ્રીપાલની ક્લાઇમેક્સ આવે છે. એટલે હું આવતીકાલે આખી શ્રીપાલ અને મૈણાના જીવનની જે ભૂમિકાઓ છે એ બતાડતા આવતીકાલે 8:30 થી 10 ની અંદર આપણે આ કામ સંપન્ન કરશું. તમે આમે અડધો કલાક લેટ આવો છો, એટલે મારા વ્યાખ્યાન તો 1.5 કલાક ચાલે છે, એટલે તમે ના વખતે મારા સાહેબ 8:30